જ્યારે તમારા ઘરે લગ્ન આવે અને ગોર બાપા સ્થાપન કરાવે ને તમે ત્યાં જે કંઈ અક્ષત કે કંકુ નાખો છો એ અન્યાશ્રયમાં એટલે નથી આવતું કે વેદ અંતર્ગત જે વિવાહની પ્રણાલી, જનોઈની પ્રકાર અથવા તો જેટલા 16 સંસ્કારો છે એ અંતર્ગત જ્યારે દેવી દેવતાઓના પૂજન કરવામાં આવે તો તે પૂજન શાસ્ત્રની આજ્ઞા અનુસાર હોવાના કારણે અન્યાશ્રયના દાયરામાં આવતા નથી. પણ જ્યારે એ બધું પતી ગયું હોય પછી તમને જ્યારે નૈવેદ્ય કરવાની આદિ ઈચ્છા થાય ને તમે જઈને જે ત્યાં નૈવેદ્ય આદિ કરો એ અન્યાશ્રયના દાયરામાં આવે છે. ઘણા વૈષ્ણવો, આપણા વૈષ્ણવો, તમે લોકોના ઘરે ઘરે અમે જોઈએ છીએ, ઓલો એક મંદિર મૂકે લાકડાનો, એમાં એક દીવો, એક સિંદૂરવાળા ગણપતિજી, પછી એક મહાદેવજીનો ચિત્રજી ફોટો, અને શ્રીનાથજીએ પધરાવી દઈએ, ચામુંડા માતાજીને પધરાવી દઈએ, પછી સત્તાધારનો એક ફોટો મૂકી દઈએ કે જેમાં આચાર્યચરણે સ્પષ્ટ આજ્ઞા કરી કે અન્યાશ્રય પુષ્ટિ માર્ગીય વૈષ્ણવે નહીં કરવાનો અને નહીં જ કરવાનો. તો વૈષ્ણવજનો, આપણને મહાપ્રભુજી અલૌકિક મન કેમ સિદ્ધ કરવો તેનો પ્રકાર આપ બતાવી રહ્યા છે. હવે જો જ્યારે આપણે સેવા કરવા લાગીએ, આશ્રય કરીએ, છતાં પણ માયાનો પ્રાકૃત અંશ આપણી ઇન્દ્રિયોમાં ને આપણા મનમાં રહી જાય છે. એને દૂર કેમ કરવું? એને દૂર કરવાનો સાધન છે સ્મરણ. સતત અંદર ઠાકુરજીની શરણાગતિની ને આશ્રયની ભાવના રિમેમ્બર કરો, બાર વાગોળો. અને એનો વાગોળવાનો મેં પ્રકાર તમને બધાને બતાવ્યો. જ્યારે પણ કંઈ સારું થાય તરત આંખ બંધ કરીને ભગવત ચરણારવિંદનું સ્મરણ અને આશ્રય કે આપના આશ્રયના કારણે આ થયું છે, આ ચિત્તમાં. અને વાચા ચ પરિકીર્તયિત, અને વાણી દ્વારા પરિકીર્તન કરો. અને વાચા ચ પરિકીર્તયિત, વાણી દ્વારા પરિકીર્તન કરો. પરિકીર્તન બે પ્રકારના હોય. એક તો ભગવાનને ગાવાય, જે ધોળપદ તમે બધા ગાઓ છો, ને એક આની ટ્રેનિંગ તમારા નાના નાના બાળકોને પણ આપો. જ્યારે પરીક્ષામાં પાસ થઈને આવે ને આવીને ખુશ થઈને તમને કહે કે મમ્મી હું પાસ થઈ ગયો, તરત કહું કે પ્રભુ બેટા આ આપણા ઠાકુરજીની કૃપા છે, એમનું સ્મરણ કરો, એમની કૃપાથી આપણું આ કાર્ય થયું છે. તો વાચા ચ પરિકીર્તયિત એટલે પોતે આશ્રય કરો, પોતે શરણ કરો અને બીજાને કરતા શીખવાડો. ઘણા વૈષ્ણવ કેવા હોય કે પોતે કરી લે, ભાઈ આપણે સેવા કરીને મુક્ત થઈ જાઓ, છોકરાઓનું જાણશે, એમ ન ચાલે. આપણે કંઈ સંન્યાસી થોડી છીએ. સંન્યાસીને એક વસ્ત્ર, એક કમંડલ, એક પાત્ર ને એક દંડો અને ભિક્ષા માંગીને લાવે તોય બીજા સંન્યાસી સાથે વાંટે નહીં. કારણ કે ઈ પાત્રની ભિક્ષા ઈ સંન્યાસીની જ હોય. ત્યારે આપણે આમ હાલે એમ નથી. આપણે તો જે લઈને આવો, આવીને ઘરમાં આપો, પોતે લ્યો, ઘરનાઓને લેવડાવો. અરે કોઈ ગરીબ આવી ગયો તો એને આપો. આ રીતે આપણે જીવાવાળા છીએ. જેમ લૌકિકમાં આપણે કેમ વાંટીને બધો વ્યવહાર કરીએ, એમ અલૌકિકમાં પણ વૈષ્ણવને ઘરે જો દીકરો વૈષ્ણવ જ હોય ને અનુકૂળ હોય તો પોતે આશ્રય કરો અને એને આશ્રય શીખવાડો. આને કહેવાય પરિકીર્તનમ. હવે ઓર આગળની સ્થિતિ આવી કે મહારાજ બધું કરીએ છતાંય કાંઈ મેળ ન બેસે. આપણે અહીંયા ઢગલો આવા વૈષ્ણવો છે કે જે બધું કરીને જોઈ લીધું, કાંઈ થતું નથી, અમારા એકે કામ થતા નથી. આ કરી લીધો, આ ઈલાજ તમે આ કયો તો આ કરીએ તો તોય ગોટાળે ચઢે બાજી. હવે જ્યારે અશક્ય સ્થિતિ હોય, કાંઈ ન થઈ શકે એવું હોય તો ઘણા બુદ્ધિમાનો એ શું વિચારે ખબર છે કે હવે ઠાકુરજીને વધારે પરિશ્રમ નથી આપવો, હવે આપણે કોઈ દેવી દેવતાને પકડો ને એટલે ફટાફટ કામ પતે, માથાકૂટમાં લાંબી ઝંઝટમાં નથી પડવું. ઘણા બોલો એવા છે, બોલો અનભિજ્ઞ છે, જે અજ્ઞાની છે,
એને સ્વરૂપનો જ્ઞાન નથી એટલે અન્યાશ્રય કરે છે. જે વધારે પડતા જ્ઞાની છે એને સ્વરૂપનો જ્ઞાન છે છતાં પણ પરિશ્રમ દેવા નથી માંગતા એટલે અન્યાશ્રય કરે છે. તો પ્રશ્ન ઉઠ્યો કે ભાઈ જો આવી સ્થિતિ હોય કે કોઈ કાળે કાંઈ નથી બેસતું ને કોઈને ઈચ્છા જાગે, તો મહાપ્રભુજી સ્પષ્ટ મના કરે છે. આખા ષોડશ ગ્રંથમાં આ એક જ શ્લોક છે કે જેમાં આચાર્ય ચરણે સ્પષ્ટ આજ્ઞા કરી કે અન્યાશ્રય પુષ્ટિ માર્ગીય વૈષ્ણવે નહીં કરવાનો અને નહીં જ કરવાનો. હવે અન્યાશ્રય એટલે શું? અન્યસ્ય ભજનમ તત્ર સ્વતો ગમનમેવ ચ પ્રાર્થના કાર્ય માત્રે તતો વિવર્જયિત તતોન્યત્ર વિવર્જયિત. હવે અન્યાશ્રય કરવો એટલે શું? બહુ સાફ શબ્દોમાં કહું છું, શાસ્ત્રના વચન કહી રહ્યો છું. આ દુનિયાના કોઈ દેવી દેવતા નબળા નથી. બધા દેવતાઓ છે, એમનું પોતાનું સ્થાન છે અને સ્થાન અનુસાર એમની શક્તિઓ છે. એ શક્તિ અનુસાર અનેક કાર્યો પણ કરે છે. હમણાં જ આપણે દુર્વાસાજીનો પ્રસંગ આવ્યો તો શ્રીમદ ભાગવતમાં આવે છે, અહમ ભવો દક્ષ ભૃગુ પ્રધાના પ્રજેશ ભૂતેશ સુરેશ મુખ્યા સર્વે વયમ યન નિયમમ પ્રપન્ના મૂર્ધ્યર્પિતમ લોકહિતમ વહામઃ. દેવી દેવતાઓનું સ્થાન શું છે? એમનું કાર્ય શું છે? ઘણા વૈષ્ણવો, આપણા વૈષ્ણવો, તમે લોકોના ઘરે ઘરે અમે જોઈએ છીએ, ઓલો એક મંદિર મૂકે લાકડાનો, એમાં એક દીવો, એક સિંદૂરવાળા ગણપતિજી, પછી એક મહાદેવજીનો ચિત્રજી ફોટો, અને શ્રીનાથજીએ પધરાવી દે, અને ચામુંડા માતાજીને પધરાવી દે, પછી સત્તાધારનો એક ફોટો મૂકી દે, અને બીજા મેળામાં ગયા હોય ને જે 5-10 ફોટા બીજા આવ્યા બધા ભેગા કરી ને પછી શું કે હવે રોજ સવારે જાગી ને અમે દીવાબત્તી કરીએ છીએ. આ ધર્મ. હમણાં આપણે સામાન્ય જન, જે આસ્તિક જન છે, એમાં અન્ય માર્ગીઓ આવી ગયા અને વૈષ્ણવો પણ, એમાં આ પ્રચલન જનરલ છે બધાના ઘરે. પણ આવી સાધના પ્રણાલી શાસ્ત્રમાં ક્યાંય બતાવવામાં આવી નથી. શાસ્ત્રમાં એક દેવની પૂજા, પંચદેવની પૂજા, એનો ઉલ્લેખ શાસ્ત્રોમાં છે. ને 5 દેવમાં ભગવાન વિષ્ણુ, મહાદેવજી, માતાજી, ગણપતિ અને સૂર્ય, આ 5 દેવતાઓનો પૂજનનો પ્રકાર શાસ્ત્રોમાં કહેલો છે. હવે એમાં જેને મુખ્ય માનીને ભજતો હોય એને વચ્ચે બેસાડે, બાકી 4 દિશામાં બીજા 4ને બેસાડે. આને કહેવાય પંચાયતન પૂજા. ને એનું સ્થાપન કરવામાં આવે મંત્ર દ્વારા. એમને એમ ન થાય તમે તમારા મનથી બેસાડી દો ને પૂજા ચાલુ કરી દો એટલે એ પૂજક તમારું કરેલું લેવા લાગે. આવું જો તમે માનતા હો તો આ આપણું અજ્ઞાન છે. આ દેવતાઓ જો અહીંની તમારી લૌકિક ઓફિસો એવી હોય કે એમાં જો એક કાગળ તમારે ઓછો હોય ને એટલે જોજો ઓલો ઓફિસમાં બેઠો હોય તરત કાઢે, જા આ કાગળ લઈને આવ, એના સિવાય હું તારું કાંઈ નહીં સ્વીકારું. આજકાલ આધાર કાર્ડ ને બોલો, આપણી કેટલી દુર્દશા છે. આપણી 18 અમારી 18 પેઢીને તમારી જાણે કેટલી પેઢીઓ ભારતમાં રહી ગઈ, છતાંય આપણે આધાર કાર્ડ બતાવવો પડે. બોલો, આનાથી વધારે આપણી દુર્દશા શું? બોલો, યાને કે અમે અહીંના જ છીએ, અહીંયા જ પેદા થયા છીએ ને અહીંયા જ મરવાના છીએ, એના માટે આપણે આધાર બતાડવો પડે. આ કલિકાલમાં આ સ્થિતિ આપણી આવી ગઈ છે. તો એક અદની લૌકિક ઓફિસ પણ તમારી જો અમુક વસ્તુઓ ઘટતી હોય તો એ પણ તમારી વસ્તુ સ્વીકાર કરતા નથી. તો વૈદિકમાં દેવી દેવતાઓ જો તમે વિધિ વિના કોઈ પણ વસ્તુ કરશો તો શું એ 15-15, 30-30 વર્ષ, 50-50 વર્ષ કરેલા દીવાબત્તી એ દેવતાઓ એક્સેપ્ટ કરશે? નહીં કરે. જોજો, એ સ્વીકાર નહીં કરે. અરે શાસ્ત્રો કહે છે ઉલટાનું પ્રત્યવાય થાય. પ્રત્યવાય એટલે
ગુંગળાવું, જે નથી અથવા તો જેને જે રીતે સ્થાપન કરવામાં નથી આવ્યું ને ધરાર ત્યાં ઉપચાર કરવામાં આવે તો એ દેવતાઓ ગુંગળાય ને પછી રિએક્શન આવે, એટલે એનો જે કાંઈ પ્રત્યવાય થાય ને એના કારણે જે દુઃખ આદિ પડે. આવી વિધિ ક્યાંય શાસ્ત્રોમાં છે નહીં. તમે તમારા મનથી કરો તો ફલ અને એનો દુષ્ફલ એ બધાના ભાગીદાર તમે થાઓ. બાકી દેવતાઓનું પોતાનું સ્થાન છે ને. શાસ્ત્ર અને પ્રત્યેક જન બધા દેવી દેવતાઓનું સન્માન કરે છે, એમનું એમના સ્થાને સન્માન છે. તો અન્યાશ્રય કેને કહેવાય? અન્યસ્ય ભજનમ, બીજા દેવતાને એટલે ઠાકુરજીને છોડીને બીજા દેવતાની જઈને ભક્તિ કરવી, પગે લાગવાથી લઈ, પૂજાથી લઈ, દીવા બત્તી અને નૈવેદ્ય, આ બીજા દેવતાની ભક્તિનો પ્રકાર છે. હવે પછી તમે ગામના મંદિરે કરો, સ્થાપન કરેલું ઘરે હોય ત્યાં કરો, પણ કુલ મિલાવીને વૈષ્ણવ માટે, કૃષ્ણ ભક્ત માટે આ અન્યાશ્રય કહેવાય છે. અન્યસ્ય ભજનમ તત્ર સ્વતોગમનમ. સ્વતોગમન એટલે પોતાની અનેક ઈચ્છાઓ પૂરી કરવા અર્થે ત્યાં સામે ચાલીને જવું. જ્યારે તમારા ઘરે લગ્ન આવે અને ગોર બાપા સ્થાપન કરાવે ને તમે ત્યાં જે કંઈ અક્ષત કે કંકુ નાખો છો એ અન્યાશ્રયમાં એટલે નથી આવતું કે વેદ અંતર્ગત જે વિવાહની પ્રણાલી, જનોઈની પ્રકાર અથવા તો જેટલા 16 સંસ્કારો છે એ અંતર્ગત જ્યારે દેવી દેવતાઓના પૂજન કરવામાં આવે તો તે પૂજન શાસ્ત્રની આજ્ઞા અનુસાર હોવાના કારણે અન્યાશ્રયના દાયરામાં આવતા નથી. પણ જ્યારે એ બધું પતી ગયું હોય પછી તમને જ્યારે નૈવેદ્ય કરવાની આદિ ઈચ્છા થાય ને તમે જઈને જે ત્યાં નૈવેદ્ય આદિ કરો એ અન્યાશ્રયના દાયરામાં આવે છે. તો સ્વતોગમન અને શાસ્ત્રતોગમન આ બે વિભાગ છે. શાસ્ત્ર અનુસાર જવું, જેમ કે તમે કોઈ જ્યોતિષની વિધિ કરો અને વિધિ અંતર્ગત જો કોઈ કાર્ય કરવું પડે તો એ અન્યાશ્રયના દાયરામાં નથી આવતું. પણ કોઈ જ્યોતિષની વિધિએ નથી કરી રહ્યા, તમારા ઘરે કોઈ લગ્ને કાંઈ નથી અને અચાનક બેઠા બેઠા વિચાર આવ્યો કે ચાલો હવે આપણે નૈવેદ્ય કરી આવીએ, જય નૈવેદ્ય, તો એ અન્યાશ્રયના દાયરામાં આવે છે. સ્વતઃ ગમન થયું એટલે અન્યાશ્રય, શાસ્ત્ર દ્વારા ગમન થયું તો અન્યાશ્રય નહીં. પ્રાર્થના કાર્ય માત્રેથી અને પાછા ત્યાં જઈને પ્રાર્થના કરવી કે મારું કરો, મારું કરો, મારું સિદ્ધ કરો. પ્રાર્થના તો આ પૂજા કરાવે ને તમને લગ્નમાં એમાંય આવે છે. વિદ્યા બુદ્ધિ ધનૈશ્વર્ય પુત્ર પૌત્રાદિ સંપદ પુષ્પાંજલિ પ્રદાનેન દેહી મે વાંછિતમ ફલમ. હે દેવતા, જે તમે બેઠા છો, મેં તમારી બધી સરભરા કરી, હવે તમે મારી સરભરા કરો. આ માંગવાનો પ્રકાર શાસ્ત્રોક્ત પૂજામાં પણ છે અને સ્વતઃ જાઓ એમાંય છે. પણ સ્વતઃ જઈને જ્યારે પ્રાર્થના કરો તો તે અન્યાશ્રયના દાયરામાં આવે અને શાસ્ત્ર અંતર્ગત જ્યારે પ્રાર્થના કરો તો એ અન્યાશ્રયના દાયરામાં આવતી નથી. જો બધાને અન્યાશ્રયમાં લઈ લ્યો તો મુસીબત થાય કે કોઈ ભગવદી વૈષ્ણવ, મર્યાદી વૈષ્ણવ કોઈ લગ્ન ન કરી શકે બિચારો. લગ્ન કરવા હોય તો ગણપતિ સ્થાપન તો કરવું જ પડે. કે ભાઈ હું તો અન્યાશ્રય કરતો તો તારા લગ્ન નહીં થાય જા. એટલે 16 સંસ્કાર અંતર્ગત અથવા તો જ્યોતિષ આદિની વિધિ અંતર્ગત જ્યારે કોઈ પણ કાર્ય કરો તો એ શાસ્ત્ર આજ્ઞા અનુસાર હોય એટલે ત્યાં અન્યાશ્રય નથી થતો. પણ સામે ચાલીને પોતાની લૌકિક ઈચ્છાઓ પૂરી કરવા માટે જ્યારે કોઈ પણ વિધિ કરો તો તે અન્યાશ્રયના દાયરામાં આવે છે અને અન્યાશ્રય ઠાકુરજીને ગમતું નથી. પુષ્ટિમાર્ગીય વૈષ્ણવે અન્યાશ્રય નથી કરાતો. તો એના 3 પ્રકાર બતાવ્યા. અન્યની ભક્તિ, અન્યને ત્યાં સામે ચાલીને જવું અને ત્યાં જઈને પ્રાર્થના કરવી. અન્યત્ર વિવર્જયિત, મહાપ્રભુજી આજ્ઞા કરે છે
કેવી પણ સ્થિતિ આવે, આશ્રય ન ટકી શકે, અલૌકિક મન ન થાય, કાર્યો સિદ્ધ ન થાય, તો બી ચિંતા ન કરો. ઠાકુરજી ક્યારેક તો આપણી સામે જુએ જ છે, આપણા કાર્યો કરે જ છે. નહીં કરે એવું માનીને અન્યાશ્રય વૈષ્ણવે કરવો જોઈએ નહીં. હું તો જો ભગવદ્ ગીતાનો સત્ય બતાવીશ તમને. ઘણા અહીં શ્રવણ કરવા બેઠા હોય એમને થાય કે જો વાડાબંધી કરે છે, અહીં નહીં જવાનું ને ત્યાં નહીં જવાનું. વાડો કેને કહેવાય કે જેમાં તમે ચારે બાજુથી બંધ કરી અને બધા તમારા જે ધણ હોય એને અંદર ભરી દો કે હવે તમારે અહીં સિવાય ક્યાંય જવાનું નહીં. આને વાડાબંધી કહેવાય. હવે વિચાર કરો કે આપણા ઠાકુરજી જો ગીતાજીમાં આજ્ઞા કરતા હોય કે તું મારે શરણે આવ્યા પછી અન્ય જગ્યાએ જાય એ મને નથી ગમતું, તો અમે તમને ઉપદેશ શું આપશું? તમે જ કહ્યું કે ભાઈ જે ધણીને તમે તુલસી ચરણમાં સમર્પી છે એને તમે અન્યાશ્રય કરો એ ગમતું નથી, એટલે વૈષ્ણવો અન્યાશ્રય ન કરો. હવે આમાં વાડાબંધી ક્યાં આવી? અરે અહીં સુધી કે તમારે તમારા સાસરાના કામમાં જવું હોય કોઈ કાર્યમાં અને પતિ ના પાડી દે કે ભાઈ આપણે નથી જવું, પડતું મેલો, તો તમે ફોન કરીને કહેશો કે ભાઈ આ અમારા ઘરેથી ના પાડે છે, આ એને નથી ગમતું એટલે હું જાતી નથી. એમ જ આપણા પ્રભુ શ્રી કૃષ્ણને ન ગમતું હોય, 9મા અધ્યાયમાં અર્જુનને આજ્ઞા પોતે કરતા હોય, અનન્યાસ ચિંતયંતો મામ યે જનાઃ પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યહમ. અન્ય જગ્યાએ માંગવા ન જાય, તારા યોગ ક્ષેમ બધે તારી ઈચ્છાઓ હું પૂરી કરીશ. અને બીજા શ્લોકમાં કહ્યું છે યેપ્યન્ય દેવતા ભક્તાઃ યજન્તે શ્રદ્ધયાન્વિતઃ તેપી મામેવ કૌંતેય યજંતી અવિધિપૂર્વકમ. જોજો મુદ્દો સમજો. ભગવાન સ્પષ્ટ કહે છે કે મારા ભક્તો જ્યારે અન્ય દેવતા પાસે જાય છે, યજંતે શ્રદ્ધયાન્વિત, અને ત્યાં જઈને શ્રદ્ધાપૂર્વક બધા કાર્યો કરે છે, મને નથી ગમતું એ. તેપી મામેવ કૌંતેય, જોજો ફરી ફરીને પાછું આવશે તો મારી પાસે જ. ઈ પણ ત્યાં કરેલી પ્રાર્થના ફરીને પાછી મારી પાસે જ આવે છે. એ કામ કરાવવા વાળો હું જ છું, કોઈ અન્ય નહીં. હું ઘણીવાર દાખલા તરીકે વૈષ્ણવોને ઘણીવાર સમજાવતો હું આ વસ્તુ. તમે નાના છોકરાને લઈને જાઓ અને ખાંડની આપણે સસ્તા અનાજની દુકાનમાંથી ખાંડ લઈને આવો એટલે તરત બાલક કહે કે મને જરાક આપો, એટલે તમે એને ખાંડ દેવડાવો. એટલે એ નાનો બાલક ત્યારે એમ જ સમજે કે ખાંડ આ દુકાનમાં બને છે. એને પૂછો તેમ જ કે ભાઈ ખાંડ ક્યાં બને? કે આ દુકાનમાં. કેમ કે અજ્ઞાની છે. એમ જ જ્યારે દેવતાઓ પાસે તમે જાઓ ને તમારા કામ થાય ને, એટલે તમે શું સમજો કે મારું કામ આ કરી રહ્યા છે. હવે નાનો છોકરો જો એમ બોલે કે આ દુકાનમાં ખાંડ બને છે, એટલે તમે તરત સમજાવો કે અરે બેટા, ખાંડ દુકાનમાં ન બને. ખાંડ માટેની આખી એની મિલ્ક આદિ જે કાંઈ એ હોય ત્યાંથી થઈને પછી અહીં આવે. ત્યાં જો ન બને ને તો અહીંયા આવે નહીં. એમ જ જ્ઞાની હોય તે સમજે કે દેવતાઓ ઠાકુરજી જ્યારે ફલ દેવાની શક્તિ એમને આપે તો દેવતાઓ તમને આપે. જો ઠાકુરજી જ ફલ દેવાની શક્તિ ના આપે તો દેવતાઓના ખિસ્સા ખાલી હોય. બોલો. અને આ હું નથી કહી રહ્યો, ભગવદ્ ગીતા કહે છે. આજ કોઈ પણ આ વાતમાં ચેલેન્જ કરે તો અમારો સામે ચેલેન્જ છે કે ભગવદ્ ગીતા કહે છે. ગીતાજીને લઈને આટલા લોકો આંટા ફેરા કરે છે, 10 જણાને કે અમે ગીતા પાઠ કરીએ છીએ ને ગીતા ભણાવે. તમે શું ભણાવો છો ગીતા? બોલો. એકે વચનનો ખુલાસો કરીને બતાવો કે તમારા જીવનમાં કયો વચન તમે અપનાવો. તેપી મામેવ કૌંતેય, એ ભક્તિ તો અંતે જઈને ફરીને એ દેવતાઓ દ્વારા પાછી મારી પાસે જ આવે છે. યજંતી અવિધિપૂર્વકમ, એ રોંગ પ્રોસિજરથી જાય છે, રાઈટ પ્રોસિજરથી નથી જતા. આ દેવતાઓ દ્વારા ફલ પ્રાપ્ત કરવું આ વૈષ્ણવ માટે રોંગ પ્રોસિજર છે. અન્ય માર્ગી જે એને
જાણતા હોય માનતા હોય એ ભલે કરતા, એને મુબારક. જે વૈષ્ણવ છે, પ્રભુને શરણે આવ્યો છે, પ્રભુને પોતાના પતિ માન્યા છે, એના માટે અન્ય દેવતાના નૈવેદ્ય આદિ કરીને કંઈક માંગવું એ ગલત વિભાગ છે, સહી વિભાગ નથી. અને ભગવદ્ ગીતાના 7મા અધ્યાયમાં તમારે જોવું હોય, હું એ શ્લોક બોલી દઈશ, કેમ કે એનો જો ખુલાસો કરવા વિશેષ તો બહુ વ્યાપ વધી જશે. એ શ્લોકોમાં સ્પષ્ટ છે, કામય સ્થૈ સ્થૈ રતજ્ઞાના, જેનો જ્ઞાન હણાઈ ગયો છે એવા મારા ભક્તો પ્રપદ્યંતે અન્ય દેવતા, બીજા દેવતાની શરણાગતિ કરે છે. તમ તમ નિયમ આસ્થાય પ્રકૃત્યા નિયતા સ્વયા, અને પોતાની પ્રકૃતિ પ્રમાણે પાછા એમના વ્રત રાખે છે, નિયમ રાખે છે. કેટલા જયા પાર્વતીને વ્રત કરો છો ને? કેટલા જણા કરો છો? બોલો, કરો હાથ ઊંચો, હમણાં ખબર પડે. એ વ્રત જીવ્રતના કરો છો? બોલો. હા, કેટલાય કરે છે, આપણા વૈષ્ણવ જ કરે છે.